અલ્યા રાકેશભાઈ પછી આ ફૂલડા બુલડા આમ તમને જડ્યા કે નહીં? કયા બાગમાંથી તોડી લાવું? અલ્યા પણ રાકેશભાઈ ફૂડું મેં તમને આખો નકશો આલ્યો છે તોય વળે પાછા કોરાસો કે ચિયા બાગમાંથી તોડીને લાવું ફૂલ. અલ્યા મેં તમને નકશો આલ્યો છે ને ફોટોય મીચ્યો છે કે આવું ફૂલ રાકેશભાઈ લાવવાનું છે. શું અલ્યા તમે તો અધૂરા કામ કરો છો ફૂડું. કરે કબૂલ. હવે તમે જારે ઈડું ફૂલડું લાઈન મને આલશું તારે હું કબૂલ કરીશ. તા ઘડી કબૂલ બબૂલ કાંઈ કરવાનો છો નહીં રાકેશભાઈ. તમે અધૂરા કામ કરો છો. હમણે પેલું આંકડાનું ફૂલડું તોડવા મેચાતા તારે ધતુરાનું ફૂલડું લઈને આયા. અલ્યા મેં આંકડાનું કીધું હતું અને હવે અત્યારે મેં તમને ફોટો આલ્યો છે અને નકશો આલ્યો છે. હવે તમે ફૂલ લાવો છો કે નથી લાવતા ઈ મારે જોવાનું છે. જો રાકેશભાઈ તંબુરો માફ કરે મારી થઈ હોય ભૂલ. અલ્યા ભૂલ તો બરાબર ની કરો છો તમે પછી માફ ક્યાંથી મો કરો? તમે કેટલી વાર ભૂલ કરી છે રાકેશભાઈ? આ હેલી ફેર મેં તમને નકશો આલ્યો ને ફોટો આલ્યો તોય વળે અહીંયા જઈને કોહરા જી આ બાગમાંથી તોડી લાવું ફૂલ. અલ્યા પણ નકશો ને ફોટો તો છે તમા કને ફોટો ઉઘાડા પગની. હે અલ્યા વળે રાકેશભાઈ ઉઘાડા પગની શું છે? રાખી તી મેં બાધા. ઓહો એટલે તમે ઉઘાડા પગની બાધા રાશિ છે કે તમને ફૂલડું જડી જાય? અલ્યા રાકેશભાઈ હવે બાધા ક્યાં રાખવાની આવે છે? આ તમને 100% મને ખબર છે ફૂલડું નથી જડવાનું. આ માતા તમને પોગ છે બુડું ક્યાં બાધા રાખવાની હતી? દિલથી મોની બેઠો. અલ્યા પણ શું રાકેશભાઈ તમે તંબુરો દિલથી માનીને બેઠા? આ તમને ફૂલડું જડે તારે મનાય. ફૂલડું જડ્યા વગર મનાશે નહીં. બાપના હમ આકણ તો સોખી શોખ હોય છે. તું કહે તો એ ભાઈ શું હું કહું તો તમે શું કરશું ઈ કહો છો પેલું? તારા તોડી લાવું આપથી. અલ્યા હવે તમાથી આંકડાનું ફૂલડું નતું જડતું ઈ તમે શું આપમાંથી તારા તોડી લાવવાના રાકેશભાઈ? ઓવર એક્ટિંગ નહીં મારો ભાઈ, ઓવર એક્ટિંગ નહીં. जितना कहा है उतना करो, ओवर एक्टिंग नहीं. તારા માટે જિંદગી. અલ્યા શું રાકેશભાઈ મારા માટે જિંદગી? આ મારા માટે જિંદગી તમારી એક મિનિટ તમે શોર્ટમાં સમજાવો મને. લાંબી વાતો ના લંબાવશો માર ભાઈ. લગાડી દઉં દાવ પર. ઓહો એટલે મારા માટે ફૂલડું લાવવા માટે તમે જિંદગી લગાવી દો તમારી દાવ ઉપર એમ કહો કે પેલું ભૂડું? હા રાકેશભાઈ હું તમને શું કહું છું તમે મારો ભાઈ ફૂલડું લાઈને આલશું ને તારે જ હું માનીશ. બાકી તો હું માનવાનો નહીં કે તમે જિંદગી મારા માટે દાવ ઉપર લગાડી દેશો માર ભાઈ. જીવવું અઘરું છે. હા હવે જીવવું તમારું અઘરું છે રાકેશભાઈ. કારણ કે જ્યારે તમે ફૂલડું તોડીને મને લાઈન આલશું તારે હું માનીશ કે રાકેશભાઈ મળદ છે. તારા વગર. અલ્યા પણ રાકેશભાઈ મારા વગર જ ને, મારા વગર જ તમારે ફૂલડું તોડીને લાવવું પડશે. મારા એટલે શું કે અહીંયા કાઠું કામ હતું એટલે મેં તમને મીચ્યા છે. કારણ કે તમે કહો છો ને કે હું આમ છું તેમ છું એટલે મેં તમને મીચ્યા છે. કીધું રાકેશભાઈ કેવા ફૂલડું તોડીને લાવે છે તો હું તમને મળદ માણસ માનીશ ને કે નહીં માનું બાપના. મોત આવે તો. અલ્યા ભાઈ નથી અહીંયા કાંઈ મોત હોત આપવાનું. ખાલી તમે ફૂલડું તોડીને આવતા રહો તો બસ. અહીંયા ક્યાં વાઘ બેઠા છે કે તમે ફૂલડું તોડવા જાશો ને તમને વાઘ ડાયરેક્ટ ખાઈ જશે? નથી ભયા કાંઈ મોત આપવાનું એમ. રાજને મનાવ. અલ્યા પણ ભાઈ મર્યા મોરચા અમરાજ ને મનાવાના આવે છે. રાકેશભાઈ તમે બીકોણે છો? આટલી ઘડા તો તમે મોટી વાતો કરતા હતા કે અરે હડમતા હું તો આમ જેવાય બાગમાંથી આમ ફૂલડા તોડી નાખું તેમ ફૂલડા તોડી નાખું. હવે તો રાકેશભાઈ તમને મને ખબર પડી ગઈ કે તમે ચેવા આદમી છો એમ. મને જિંદગીમાં તારી છે જરૂર. હવે ઈ તો મને ખબર છે કે તમારી જિંદગીમાં મારી છે જરૂર. કારણ કે મારા વગર તો તમારી જાનુડીને તમે મળવાય નથી જાતા. એ તારું મન ગમતું. હે મારું મન ગમતું? એટલે રાકેશભાઈ મારું તો મન ગમતું કાંઈ છે જ નહીં. તમે ફૂલડું લાવો ને તો હું માનું કે મારું ગમતું તમે ફૂલડું લાયા. તોડી લાવું ફૂલ. ઓહો એટલે તમે એમ કહો છો કે મારું મન ગમતું તોડીને લાવો ફૂલ. હા બરાબર તોડી લાવો તમે મન ગમતું મારું ફૂલ. ઈરાદો નથી. હે ઈરાદો નહીં? એટલે શું રાકેશભાઈ વળે તમારે અહીંયાથી પાછું આવતું રહેવું છે ફૂલડું તોડ્યા વગર? જો તમારે ફૂલડું નથી લાવવું એ ઈરાદો હે તમારો? તને દુખી કરવાનો. હા મને દુખી કરવાનો ઈરાદો છે તમારો એમ ને? બરાબર હવે મને ખબર પડી કે રાકેશભાઈ બી ગયા. બાપના હમ બસ્તી હું ખોટું કહેતો હોય તો. જીવતા મરી જશો. અલ્યા ભાઈ નકે તમે જીવતા જ મરી જવાના છો. અલ્યા તમે ગતું ફૂલડું તોડીને લાયા. અમારે તમારા કરતી તો જિગ્નેશભાઈ હારા. અલ્યા શું કેવું જીગાભાઈ ઓમ તમે ફૂલડું તોડીને લાયા કે નહીં? અને અત્યારે હું હજી તમને કહું તો તમે તોડીને લાવશો કે નહીં લાવો જીગાભાઈ? હવે કહી દો એટલે રાકેશભાઈ ને ખબર પડે. આમ તમે ફૂલડું લાવશો કે નહીં લાવો? એક બાજુ દુનિયા. હા એક બાજુ દુનિયા આઈ. હા જીગાભાઈ અલ્યા ફૂડું આબરૂ ના ઘટાવ તો.
આબરૂનો સવાલ છે બાપની સોગન. મેં રાકેશભાઈને કીધું છે પરું કે જીગોભાઈ લાવશે ફૂલડું, એટલે આબરૂ ના ઘટાડતો. એક બાજુ તું અલ્યા પણ તમારે જવાનું નથી બુડું ફૂલડું લેવા. હું તો ખાલી તમને કહું છું એટલે રાકેશભાઈને એવું લાગે કે હવે જીગોભાઈ હડમતા માટે ગમે ત્યાંથી ફૂલડા તોડી લાવે છે એમ કહું છો બુડું. તમારે જવાનું નહીં. હા એમ કહું છો જીગાભાઈ, બીજું કાંઈ ના કહેતા. રાકેશભાઈ હંભળરા. ઓમ જીગાભાઈ હું શું કહું છો, ઓમ તમને મેં આ ફૂલડું તોડી લાયા એટલે મેં તમને કેવા માણસ માન્યા હતા અને મેં ઓમ તમને કેટલા પૈસા આલ્યા હતા. તારા તોલે બીજું કોઈ ન આવે. હા મારા તોલે તો બીજું કોઈ ના આવે રાકેશભાઈ. તમને હજી ખબર નહીં, આ જીગાભાઈ બધી ખબર છે. બાપની શોખન બધું ખોટું કહેતો હોય તો હું તું જોડે હોય તો યા પણ જીગાભાઈ પૂડું તમે શું આ રાકેશભાઈને કોડા કરો છો? હું જોડે હોય તો શું ફેરવી લાખ દઉં? કાક ફેરવી લાખો ને રાકેશભાઈને એવું લાગશે કે આ તો જીગાભાઈ ભેગો હડમતો હોય ત્યારે જીગોભાઈ ફૂલડા તોડવા જાય છે. ફેરવી લાખ દઉં. મારે જોવે બીજું શું? હા જો હું હારે વયો ને અને હું તમને ફૂલડું લેવા મેકો ને તો જીગાભાઈ તમારે બીજું કાંઈ ના જોવે. હા ભળ્યો રાકેશભાઈ, હા ભળ્યું જીગાભાઈ નું કીધું. અલ્યા માણસ તો જીગાભાઈ ને કહેવાય, તમને નહીં. હેલો મિત્રો, તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે. તો જય માતાજી.